આમ દોડતું જવાનું, વિદ્યા ગ્રહણ કરતી જવી. વિદ્યા ગ્રહણ કરવામાં એવું નહીં કે સાંભળી લીધું એમ નહીં, પછી ગુરુ પૂછે તો જવાબ આપ. જે પોતાના સ્વભાવ ઉપર વિજય મેળવે એનું નામ છે શૂરવીરતા. સાચો શૂરવીર એ છે જે પોતાના સ્વભાવ ઉપર વિજય મેળવે. અને એની ચર્ચા કરતા કરતા સ્વભાવ ઉપર વિજય કેવી રીતે મળે એ હનુમાનજીના ચરિત્રમાંથી જાણવા જેવું છે. શિક્ષા અને દીક્ષાથી વિસંકલતા દૂર કરવા માટેનો એક પ્રયોગને માએ કહ્યું કે તને પહેલેથી આશીર્વાદ આપેલો છે સૂર્યનારાયણે. સૂર્યનારાયણ તને ભણાવશે, તારે વિદ્યા લેવા માટે ત્યાં જવું જોઈએ. અને સૂર્યનારાયણ ભગવાન પાસે વિદ્યા લેવા હનુમાનજી જાય છે. હવે મારે આપણે કહ્યું સ્વભાવ વિજય શૌર્યમ. ભગવાનની અંદરનું જે પહેલો શૌર્યમ જે ગુણ છે એ સ્વભાવ વિજય. સ્વભાવ ઉપર વિજય કેવી રીતે મેળવી શકાય? ભગવાન સૂર્યનારાયણ પાસે ગયા વિદ્યા લેવા માટે. સૂર્યનારાયણે કહ્યું કે ભાઈ મારી પાસે તો ટાઈમ જ નથી, હું તો 24 કલાક ડ્યુટીમાં છું, હું તને કેમ ભણાવી શકું? આમણે કહ્યું પણ હું ગુરુજી ભણવા માટે તૈયાર છું. આપે મને જ આશીર્વાદ આપ્યા હતા કે હું તને બધી વિદ્યા ભણાવી, તું વાગ્મી બની જાય, શાસ્ત્રોનું બધું જ્ઞાન આપીશ. કે બધી વાત સાચી છે, મને ઘણું બધું જ્ઞાન તો થઈ ગયું છે, પણ મારે ખાસ કરીને વ્યાકરણનું જ્ઞાન લેવા માટે હું આપની પાસે આવ્યો છું. આપણે કહીશું મારી પાસે સમય નથી તો એમણે કહ્યું કે તો હું તમારી સાથે બેસી જાઉં વિદ્યા લેવા માટે તમારા રથમાં. ત્યારે એણે કહ્યું કે મારો રથ તો જો એક જ પડ્યું છે, અને જેને પગ નથી એવો ચલાવનારો મારો રથ છે. એટલે કહ્યું કે તમે ન આવો, આ અરુણ આ રથ ચલાવે છે, એક જ પડ્યું છે રથમાં, અને ગુરુ પાસે જ્ઞાન લેવું હોય તો ગુરુથી નીચે રહીને રહેવાય, ગુરુની સાથે ઉપર બેસીને નહીં. એ આસનમાં ફેરફાર હોય એટલે આ આસનને ઊંચું રાખવામાં આવ્યું, બીજા બધા આસનો નીચા રાખવામાં આવ્યા. જ્યારે ગુરુ પાસે પણ જઈએ તો ક્યારે પણ ગુરુજી પાસે કંઈક મેળવવું હોય તો ઉપર એના સમકક્ષ પણ ન બેસવું જોઈએ. મેળવવું હોય તો, મેળવવું ન હોય ખાલી એમને બેઠા હોય. આજે મારી પાસે કોઈ આવ્યા હતા, મેં દરારથી ઉપર બેસાડ્યા. મેં તો કંઈક તમારે મેળવવું હોય તો નીચે બેસો, બાકી મારી સાથે બેસીને તમારે ગપ્પા જ લગાવવા હોય તો બેસો મારી સાથે સાઈડ. જ્યાં મેળવવાનું હોય એ સમયે મેળવવા સમયે આમ જ રાખવું પડે, દેવા વાળો આમ જ હોવો જોઈએ. એટલે આ બે પદ્ધતિ છે આ. એટલે હનુમાનજીએ કહ્યું કે ભલે હું ગુરુજી હું નીચે લઈને હું અધ્યયન કરીશ. એ કે ઉપનિષદ તો સમજ્યા, પણ સન્મુખ લઈને વિદ્યા ગ્રહણ કરવી પડે. કે હું સન્મુખ રહીશ, કે મારા મારા રથનો ઘોડો છે બહુ વેગથી ચાલે, એ જ વેગમાં કે હું ચાલીશ. અને એ વેગથી હું ચાલીશ એમ નહીં, આખી વિદ્યા પ્રાપ્ત કરીને. વિદ્યા કેમ પ્રાપ્ત કરી? એના માટે સૂર્યોન્મુખ પ્રષ્ટુમના કપિન્દ્ર એવો શબ્દ વાપર્યો છે. વિદ્યા ભણાવે ગુરુજી, અને હનુમાનજી પાછળ પગે દોડે, મુખ સામે રાખી. આને કહેવાય સ્વભાવ વિજય. સ્વભાવ પર કોઈ પણ થાકી જાય. ગુરુજીઓ મોટે ભાગે છે એ તમને તમારી સાથે થોડોક દુર્વ્યવહાર કરે, ત્યાં તો કે નથી જવું, નથી એમની પાસે જવું, આમ તેમને સામાન્ય દુર્વ્યવહાર. જે સદગુરુની પરીક્ષામાં પાસ થાય ને, જગત પિતાના પરીક્ષામાં એ અવ્વલ નંબર આવી જાય. સદગુરુની પરીક્ષામાં પાસ થવું પડે. સદગુરુ તમને ગમે તેવું કહે, તમારે એની વાતમાં હાથ પાડવાની. આ સમયે આ કર એટલે તમારે એમાં કઈ બોલવાનું જ નહીં. મને પૂજ્ય કાશ્મીરી બાપુએ જે કહ્યું છે મેં કર્યું જ છે, એમાં કોઈ મેં ફેરફાર નથી કર્યું. બાપુએ મને જે આદેશ આપ્યા બધા આદેશોના પાલન કર્યા. બાકી હું આપની જગ્યાએ સ્વામીજી, હું તો સંન્યસ્ત માર્ગ, મારી ઉપર સૌથી મોટું આવરણ હતું. કાશીમાં ભણેલું છું, મારા ઉપર તો એના તરંગો હતા. બાપુએ કહ્યું કે મહાદેવ તારે સંન્યાસી નહીં, એક ઋષિ બનવાનું છે, તારે વિવાહ કરવા ગૃહસ્થાશ્રમમાં જોડાવાનું છે. વાત થઈ પૂરી. કહેવાનો મતલબ છે સદગુરુ કહે કરે એમ નહીં, કહે એમ કરાય. સદગુરુને માનો નહીં, સદગુરુનું માનો. સદગુરુને માને તો આખું જગત માને, પગે લાગે ને. પણ સદગુરુ કહે કે ફાંકી છોડી દો, ને એક સમયમાં ફાંકી છોડી દે. સદગુરુ કહે કે ચા છોડી દો, એક સેકન્ડમાં છોડી દે. સદગુરુ કહે કે ખોટી વાતો કરવાનું છોડી દો, ને એક સેકન્ડમાં છોડી દો. આને કહેવાય સદગુરુનું માનવું, સદગુરુને માનવું નહીં. તમે સદગુરુની પરીક્ષામાં પાસ થઈ ગયા તો સમજી લેવાનું કે ઈશ્વરના દરવાજાની નજીક પહોંચી ગયા છો. સદગુરુ તમારી પરીક્ષા કરે. સામાન્ય ગુરુઓ પેપર લેતા હોય તો સદગુરુ તો પેપર લઈને આખું વર્ષ તમને ભણાવે. એ ભણાવનારો વ્યક્તિ છે તમને ઓલામાં આખું વર્ષ ભણાવે તો એ કેટલી પરીક્ષા લઈ, મહિને 3 મહિને 6 મહિને, હવે તો અઠવાડિયે પરીક્ષા આવી. ગુરુજી તમારી ક્યારેક પરીક્ષા ન લઈ શકે. પેપર ભારે કાઢે ત્યારે આપણે એમ થાય કે ઓહો આ બધા
શિક્ષકોએ પેપરો ભારી કાઢ્યા, જે આખા જગતનો શિક્ષક છે સદગુરુ, એ મોટું પેપર ન ભારે કાઢી શકે. અને એવા પેપર માટે આ કેટલું મોટું પેપર, સ્વભાવ વિજય કહેવાય, સ્વભાવ વિજય શૌર્યમાં. આ છે શૂરવીરતા હનુમાનજીની. પાછળ પગે દોડ્યા છે અને શું શું ભણ્યા છે એનો ઉલ્લેખ છે. એક વખત તો સૂર્યનારાયણ પણ એવું થયું કે આહા, આવી આ વિદ્યા ભણવાળાનું કેટલું કષ્ટ આપું છું, પણ મારે જોવું છે કે એ પુરુષાર્થથી પ્રાપ્ત કરશે ને તો જ બીજાને આપી શકે. તમે પુરુષાર્થથી પ્રાપ્ત કરેલું ધન હોય તો જ બીજાને આપી શકો. મફતનું પડાવેલું ધન તમે કોઈને આપી પણ ન શકો. પુરુષાર્થથી પ્રાપ્ત કરશે તો એની વેલ્યુ થશે, અને એની વેલ્યુ થશે એટલે જે હનુમાનજી મહારાજે જે વ્યાકરણનું અધ્યયન કર્યું છે, 57 ગ્રંથો છે વ્યાકરણના, અને એમાં જે 8 વિદ્વાનોના વ્યાકરણ સ્વામીજી કાલ જ ચર્ચા કરતા હતા કે અમારા ગુરુજી, અમારા સ્વામીજી એવું કહેતા હતા કે 8 પ્રકારનું વ્યાકરણ હોય. હવે આના માટેનો શ્લોક છે ઉત્તરકાંડમાં, આપની પાસે પણ આપના પત્રકમાં એ શ્લોક છે, અને એ શ્લોક 36મા સર્ગનો શ્લોક છે ને 46મો શ્લોક છે. શું શું ભણ્યા? રાગ કિરવાણી, અને એ કિરવાણીમાં આ શ્લોક છે એ ઉપેન્દ્ર વજ્રાછંદનો છે. સસૂત્ર ભૃત્ય પદમ મહાર્થમ, સસૂત્ર ભૃત્ય પદમ મહાર્થમ, સસૂત્ર ભૃત્ય યતિ વૈ કપીન્દ્ર, સસંગ્રહમ યતિ વે કપીન્દ્ર, નયસ્ય કશ્ચિ સદૃશોસ્તિ શાસ્ત્રે, નયસ્ય કશ્ચિ સદૃશોસ્તિ શાસ્ત્રે, વૈશારદે છંદગતો તથૈવ, વૈશારદે સસૂત્ર ભૃત્ય પદમ મહાર્થમ, સસૂત્ર ભૃત્ય પદમ મહાર્થમ, સસંગ્રહમ યતિ વૈ કપીન્દ્ર, સસંગ્રહમ યતિ વૈ કપીન્દ્ર, સસૂત્ર વૈદ્ય, સસૂત્ર વૈદ્ય, સસૂત્ર વૈદ્ય, સસૂત્ર વૃત્તિ અર્થપદમ મહાર્થમ, સસંગ્રહમ સિદ્ધ્યતિ વૈ કપીન્દ્ર. એ કપિઓના ઇન્દ્ર સ્વામી, એ કપિઓના સ્વામી, એ વાનર નામની પ્રજાતિના સ્વામી હનુમાનજી મહારાજે સિદ્ધ્યતિ સિદ્ધ કર્યા. શું? સસૂત્ર, સૂત્ર સિદ્ધ કર્યા, વૃત્તિ સિદ્ધ કરી, અર્થ સિદ્ધ કર્યો, પદમ સિદ્ધ કર્યું, મહાઅર્થ સિદ્ધ કર્યું ને સંગ્રહ સિદ્ધ કર્યું. કોઈ પણ વસ્તુ તમે જોવા જાવ તો 5 વસ્તુ, સૂત્ર, વૃત્તિ, અર્થ એટલે એનું વાર્તિક, અને એના પછી મહાભાષ્ય અને સંગ્રહ. મહાર્થમનો મતલબ થાય મહાભાષ્ય, અને સસંગ્રહ એટલે સંગ્રહ થાય. સૂત્ર, વૃત્તિ, વાર્તિક, મહાભાષ્ય અને સંગ્રહ. વ્યાકરણમાં એટલી વસ્તુ આવે. 8 લોકોએ સૌથી મોટું કાર્ય કર્યું છે વ્યાકરણમાં. એમાં એવું કહી શકાય, સૂત્ર માટે સૂત્ર નામનો એક ગ્રંથ છે, પાણીની મુનિનો છે, સૌથી અત્યંત પ્રાચીન ગ્રંથ, એનું નામ છે સૂત્ર, જે વ્યાકરણનો ગ્રંથ છે. એના પછી વાર્તિક છે, એ વાર્તિક મહામુનિ કાત્યાયન કરીને થઈ ગયા. કાત્યાયન વ્યાકરણના બહુ મોટા વિદ્વાન થયા છે. આ કાત્યાયને અષ્ટાધ્યાય ઉપર એક ગ્રંથ લેખો છે. અષ્ટાધ્યાય ઉપર જે ગ્રંથ લેખો એનું નામ છે વાર્તિક. આ કાત્યાયન મહામુનિ. અને એના પછી જે મહાભાષ્ય છે, મહાભાષ્ય છે પતંજલિનું અષ્ટાધ્યાય, જેમ રુદ્રાષ્ટાધ્યાય આવે એમ પાણિનીની અષ્ટાધ્યાય છે. 8 અધ્યાયો છે વ્યાકરણના સૂત્રોના. એના ઉપર પતંજલિ જે વિવરણ કર્યું છે મહાભાષ્ય. એટલે સૂત્ર, વાર્તિક અને મહાભાષ્ય, એમાં
પાણીની, કાત્યાયન અને પતંજલિ, આ ત્રણેયનું અધ્યયન કર્યું છે. આ ત્રણમાં અહીં આવી જાય છે. એના પછી જે આવે છે વૃત્તિ, એ વૃત્તિ બે લોકોએ કાશિકા વૃત્તિ નામનો ગ્રંથ છે. એ કાશિકા વૃત્તિ નામના બે વ્યાકરણના વિદ્વાનો લેખાય. એકનું નામ છે વામનજી, એકનું નામ છે જયાદિત્ય. અને એના પછી છેલ્લે સંગ્રહ, જેની અંદર વર્ણ વિચાર છે. વર્ણ કેવી રીતે બને? આમ પડે ક લખીએ, તમે ગુજરાતીમાં બોલો, ઇંગ્લિશમાં બોલો, કોઈમાં પણ ક બોલો તો એના તરંગો આમ જ બની જાય. સંસ્કૃતમાં જ બને, કોઈ પણ ભાષામાં બોલો. ઉર્દુમાં કેમ નથી બોલતા? એના તરંગોનો આમ જે તરંગોથી તમે જોવો તો એના તરંગોનો જે અક્ષર બને છે આમ સંસ્કૃતમાં જ બને. એટલે મોટા ભાગની બધી ભાષાઓમાં સંસ્કૃત બધાની ભાષાની માં છે, અને કોમ્પ્યુટર સૌથી વધારે સંસ્કૃત ભાષા પકડે છે. એનો મતલબ જ આ છે, એના તરંગો એવા છે. તમે વર્ણનો વિચાર છે, જેની અંદર શબ્દનો વિચાર છે, જેની અંદર વાક્યનો વિચાર છે. એક વ્યાડી નામના એક બહુ સંસ્કૃત વ્યાકરણના બહુ વિદ્વાન થઈ ગયા. આ વ્યાડીએ 14,000 વિષયો ઉપર ચર્ચા એના ગ્રંથમાં લખી છે. વ્યાડી આવા 57 ગ્રંથો છે વ્યાકરણના. મારી પાસે લિસ્ટ છે 57. શબ્દાનુશાસનમ હેમચંદ્રાચાર્યજી વ્યાકરણના વિદ્વાન. પદમંજરી હરદત્ત વ્યાકરણના વિદ્વાન. પ્રૌઢ મનોરમા નામનો ગ્રંથ ભટ્ટોજી દીક્ષિતે લખ્યો છે. મુગ્ધ બોધ બોપદેવજી લખ્યો છે. કચ્ચાન વ્યાકરણ નામનો ગ્રંથ કચ્ચાન નામના પાલી ભાષાના સૌથી મોટા વિદ્વાને લખ્યો છે. પાલી ભાષા જે આજે પણ પાલી ભાષા ઉપર સ્વાધ્યાય થાય છે, અધ્યયન થાય છે. વાક્ય પદીય ભર્તુહરિજી લખ્યો છે. ખાલી શ્રૃંગાર શતક ને એમ નહીં, વ્યાકરણનો ગ્રંથ પણ ભર્તુહરિજી લખ્યો છે. અને પ્રદીપ કૈયટે લખ્યો છે. એટલે આણે કૈયટ, કચ્ચાન, વ્યાડી, વામન, જયાદિત્ય, પાણીની, કાત્યાયન, પતંજલિ, આ 8 વ્યાકરણના વિદ્વાનો છે શ્રેષ્ઠ. આ બધાના ગ્રંથો ભણ્યા હતા હનુમાનજી મહારાજે. એટલે આ સૂત્રમાં, આ શ્લોકમાં આ બધી સિદ્ધ કર્યા હતા. ખાલી એટલું જ નહીં, વૈશારદે છંદ ગતો તથૈવ, છંદ શાસ્ત્ર ભણ્યા છે. આ બધા છંદ આવે ને, હું બોલું કે આ ઉપેન્દ્ર વજરા છે, આ ઉપજાતિ છે, એ જે ચર્ચા કરું એ છંદ શાસ્ત્ર પણ હનુમાનજી ભણ્યા હતા. એટલે વાલ્મીકી રામાયણ કહે છે, સસૂત્ર વૃત્યર્થપદમ મહારથમ, એક કાગળ મહેશ દાદાને પણ આપજો. શ્લોકને એક વખત પાછો દોહરાવી નાખીએ. હનુમાનજી જો આમ પાછળ દોડતા દોડતા જો એ ભણતા હોય તો એક વખત મને છે કે શ્લોકની પણ દ્વિતીય આવૃત્તિ થવી જોઈએ. એવા હનુમાનજીની વંદના કરવા માટે. આને કહેવાય સ્વભાવ વિજય શૌર્ય. આ છે ભગવાનની શૌર્ય. સ્વભાવ વિજય એટલું બધું કરવા છતાં પણ પ્રેમપૂર્વક બને છે. દોડતા દોડતા હનુમાનજી, હું તો કહું શબ્દ ચિત્ર બનવું જોઈએ. આ સૂર્યનારાયણનો રથ ચાલતો હોય, સૂર્યનારાયણ ભગવાન ઉભા હોય ને મંત્ર બોલતા હોય, વ્યાકરણ એને ભણાવતા હોય, ને હનુમાનજી આમ પાછળ પગે દોડતા હોય. મૃગ ચર્મ બાંધેલું છે એવા હનુમાનજી, જનોઈ મૂંજની પહેરેલી છે એવા હનુમાનજી, લંગોટ મારેલી છે એવા હનુમાનજી. અને એ ખાલી હનુમાનજી છે, ખાખરાનો દંડ હાથમાં હોય એવા હનુમાનજી, મુખ ફૂલાવેલું એવા હનુમાનજી, જેની પૂછ હોય એવા હનુમાનજી, પાછળ પગે દોડતા હોય ને વ્યાકરણનું અધ્યયન કરતા હોય એવા હનુમાનજીની વંદના માટે આજ ભુજના પટાંગણમાં આ વીરાંગનાઓની ભૂમિ છે. એવા માધા પર અને આ ભુજની આ પવિત્ર ભૂમિમાં એવા હનુમાનજીને શૌર્યતા માટે એક વંદના થઈ જાય. સસૂત્ર વૃત્યર્થપદમ મહારથમ, સસૂત્ર વૃત્યર્થપદમ મહારથમ, સસંગ્રહમ સ્વીયતિ વે કપીન્દ્ર, ન્યાયસ્ય કસ્તિ સદૃશોસ્તિ શાસ્ત્રે, ન્યાયસ્ય કસ્તિ સદૃશોસ્તિ શાસ્ત્રે, વૈશારદે છંદગતો તથૈવ, વૈશારદે છંદગતો તથૈવ, સસૂત્ર વૃત્યર્થપદમ
સસૂત્ર વૃત્યર્થ પદમ મહાર્થમ સસંગ્રહમ સિદ્ધ્યતિ વૈ કપિન્દ્ર ન યસ્ય કશ્ચિત સદૃશોસ્તિ શાસ્ત્રે. શાસ્ત્રમાં આના સદૃશ કોઈ હતો જ નહીં. આટલા બધા શાસ્ત્રોનું અધ્યયન કર્યું હનુમાનજીએ. કીધું કે બોલું કહે ને આપણે કે લોઢાના ચણા ખાવા, લોઢાના ચણા ખાધા હનુમાનજીએ. શાસ્ત્ર પણ વૈશારદે, આનાથી મોટા કોઈ વિદ્વાન હતા. છંદ ગતો તથૈવ, છંદમાં પણ એટલી જ ગતિ, છંદ પણ ભણ્યા છે. અને આ બધું અધ્યયન કર્યું છે. સૂત્ર વૃત્તિ, વાર્તિક, મહાભાષ્ય, સંગ્રહ અધ્યયન કર્યું. એમ નહીં, શાસ્ત્ર જ્ઞાનમાં, છંદ જ્ઞાનમાં આના બરાબરીમાં કોઈ વિદ્વાન નહોતું. સ્પષ્ટ કહ્યું ન યસ્ય કશ્ચિત સદૃશોસ્તિ શાસ્ત્રે. શાસ્ત્રમાં આનાથી મોટો વૈશારદે, આનાથી મોટો વિદ્વાન હતો જ નહીં કોઈ. સંપૂર્ણ વિદ્યા જ્ઞાનમાં, તપસ્યામાં, અનુષ્ઠાનમાં દેવ બૃહસ્પતિની જોડ સમાન હતા. વ્યાકરણના તમામ સિદ્ધાંતો જાણી લીધા છે. બ્રહ્માજી જેવા આદરણીય થશો એવા આશીર્વાદ સૂર્યએ આપ્યા. સૂર્યએ કહ્યું કે હું રાજી થયો છે. જ્યારે ગુરુ પ્રસન્ન થાય પછી તો વાત જ પૂરી છે. સદગુરુએ કહ્યું કે હું પ્રસન્ન છું, જાઓ બ્રહ્માજી જેવા તમે આદરણીય થશો. અને આજે આદરણીય છે ને, ગુરુના આશીર્વાદ મળ્યા સૂર્યનારાયણ. કોઈ એવું ગામ બતાવો, કોઈ એવો ચોરો બતાવો જેના ગામના પાદરમાં હનુમાનજી ન હોય. આજે પણ બૃહસ્પતિ, દેવગુરુ બૃહસ્પતિની જોડ સમાન આજે પણ હનુમાનજીને બધા બલબુદ્ધિના દાતા માનવામાં આવે છે. એવા હનુમાનજીએ સ્વભાવ વિજય શૌર્યમ, કઠિનતામાં વિદ્યા પ્રાપ્તિ કરી છે. અને શ્રેષ્ઠત્વ તો જ આવે કે તમે કઠિનતામાં પ્રાપ્ત કરો. તો મહા મુશ્કેલીમાંથી તમે સમય પાસ કરીને, અધ્યયન કરીને બહાર નીકળો તો તમને, અમારા ગુરુજનોએ અમને નિસ્વાર્થ રીતે ભણાવ્યા છે. એવા એવા રહસ્યો ખોલીને અમને આપ્યા છે. એટલે અમને એમ થાય કે અમે શ્રોતાઓની સામે આપી દઈએ. એવા માટે આપી દઈએ કે અમને એવી રીતે પ્રાપ્ત થયું છે, તો એ આપણે પણ લોકો સુધી આપવું જ જોઈએ. અહીંયા હનુમાનજીનો આ છે સ્વભાવ વિજય શૌર્ય.